ीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 162 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું હતું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ સાથે મિલન થાય છે માસ્ટર મહાશય મહેનાથ ગુપ્ત મોનું, અને પછી કેવી રીતે કથામૃત પુસ્તક લખાય છે ડાયરી રૂપે પ્રથમ, અને પછી પુસ્તક આકારે પ્રગટ થાય છે, અને રામકૃષ્ણ કથામૃતનો જાદુ કેવી રીતે દેશ વિદેશમાં પ્રસરી રહ્યો છે એ બધી વાતો આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના જે પ્રથમ 3 ભાગ છે એના પ્રથમ ભાગના 8મા ખંડના બીજા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે ઠાકુર શ્રી રામકૃષ્ણ બપોરના જમીને પેલા પૂર્વ પરિચિત ઓરડામાં ભક્તોની સાથે બેઠેલા છે. 25મી ફેબ્રુઆરી 1883ની વાત છે. રાખાલ, હરીશ, લાટુ, હાજરા આજકાલ ઠાકોરની પદછાયામાં બધો વખત વાસ કરે છે. રાખાલ એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, એ રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ હતા અને રામકૃષ્ણ દેવના માનસપુત્ર ગણાતા, રાજા મહારાજ તરીકે ઓળખાતા. ધ્યાન ધર્મ અને સાધના પુસ્તકમાં સ્વામી બ્રહ્માનંદજીના ઉપદેશો મળે છે, સ્વામી બ્રહ્માનંદજીનું જીવન ચરિત્ર પણ મળે છે રામકૃષ્ણ ભક્ત માલિકામાં. તો એ સ્વામી બ્રહ્માનંદજીની વિસ્તારથી વિગતો તો રામકૃષ્ણ કથામૃત રામકૃષ્ણ ભક્ત માલિકા પ્રથમ ભાગમાં મળી જાય છે. બીજા છે સાથે સાથે આવ્યા છે હરીશ. એ હરીશનું પૂરું નામ હતું હરીશ કુંડુ. એ વ્યાયામ શિક્ષક હતા અને બહુ સરળ એમનો સ્વભાવ હતો, એટલે ઠાકુર એમને બહુ પ્રેમ કરતા. પણ પાછળથી એમનું મસ્તિષ્ક વિકૃત થઈ ગયું હતું, અને શ્રીમા શારદા દેવીના જીવનમાં આપણને એક ઘટના મળે છે કે એકવાર હરીશ બદદાનતથી મા શારદા દેવીની પાછળ પડી ગયો, અને મા શારદા દેવી તો ગભરાઈ ગયા. ત્યારે ઘરમાં કોઈ નહોતું, અને એટલા માટે એ ચક્કર ફરવા માંડી ગયા. એ ફરે છે, દોડે છે, અને હરીશ એની પાછળ દોડે છે. છેવટે ચક્કર ફરતા ફરતા મા શારદા થાકી ગયા. હવે શું થાય? એટલે પછી મા શારદા દેવી શું કર્યું, એકદમથી મા શારદા દેવી બગુલા સ્વરૂપ ધારણ કર્યું. પોતે કહે છે મેં બગલા સ્વરૂપ ધારણ કર્યું. બગુલા સ્વરૂપ એ જગદંબાનું બગલા સ્વરૂપ એ ધારણ કર્યું, અને મા શારદા દેવી એ હરીશની છાતી ઉપર ચડી ગયા. હરીશની છાતી ઉપર પોતાનો ઘૂંટણો રાખી અને એટલા જોરથી તમાચા મારવા માંડી ગયા કે અટકે જ નહીં, અટકે ને હાંફી ગયો હરીશ, અને એકદમ બગલા સ્વરૂપ ધારણ કરીને એ ભયંકર રૌદ્ર સ્વરૂપ ત્યારે મા શારદા દેવી કર્યું હતું. એ હરીશની વાતો અહીંયા થાય છે. એ હરીશ પણ ત્યારે શરૂઆતમાં બહુ જ સરળ સ્વભાવ અને ઠાકુર અને બહુ જ પ્રેમ કરતા, પાછળથી વિકૃત મસ્તિષ્ક થઈ ગયું હતું. લાટુ એટલે કે સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ, એ પણ રામકૃષ્ણ દેવના જે 16 સંન્યાસી શિષ્યોમાંના એક. તો રામકૃષ્ણ ભક્ત માલિકાના 2 ભાગ છે. પ્રથમ ભાગમાં આપણને એમના સંન્યાસી શિષ્યોની મુખ્યત્વે વાતો મળે છે, અને બીજા ભાગમાં એમના ગૃહસ્થ ભક્તોની વાતો મળે છે. તો લાટુ મહારાજ તો એમના જીવન ચરિત્ર પણ આખું હિન્દીમાં આપણને મળે છે, વિસ્તારથી મળે છે. એમની વાતો પણ એ હિન્દીમાં ઘણા બધા પુસ્તકો છે લાટુ મહારાજ વિશેના, સ્વામી અદ્ભુતાનંદ મહારાજ વિશેના. હાજરા એ પ્રતાપચંદ્ર હાજરા, એ રામકૃષ્ણ દેવના જે લીલામાં એક અદ્ભુત પાત્ર ખલનાયકની ભૂમિકા એણે અદા કરી હતી, વિલિયનની ભૂમિકા. જાણે કે એ બહુ જ રસપ્રદ એમની ભૂમિકા. એ કામારપુકુરથી થોડે દૂર એમનું ગામ હતું, ત્યાં રહેતા, અને ત્યાંથી પછી એમની પત્ની હતી, બાળકો હતા, એને છોડી અને દક્ષિણેશ્વરમાં રહેવા આવી ગયા. એમને માથે કંઈ દેવું પણ હતું, ઋણ દેવાનું બાકી હતું. આમ મોટી વાતો વેદાંતની જ કરે, નિરાકારની જ વાતો કરે, અને રામકૃષ્ણ દેવને બધાને રામકૃષ્ણ દેવની બહુ ઠેકડી ઉડાડે, શું આ માં તમે કરો છો, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ. અને નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ એ પણ એમની સાથે જોડાતા, અને ક્યારેક એ રામકૃષ્ણ દેવની બંને મળીને ઠેકડી ઉડાડતા. અને એ વરંડામાં બેસી અને એ કહેતા, અરે ત્યાં શું જાઓ છો, અહીંયા જ અસલ છું, હું જ અસલ સંન્યાસી છું. એ પોતે જ કે પહેલાં મને પ્રણામ કરો, એ હું અસલ છું. અરે એને તો કાંઈ નથી ખબર, એ તો એ ગતાગમ નથી, એને તો આખો દિવસ આ ભાવ અવસ્થામાં રહે છે, એટલે પહેલાં કે મને પ્રણામ કરો. અને રામકૃષ્ણ દેવ ગયા પછી પણ થોડાક વખત ત્યાં એવી રીતે રહ્યા હતા.
અને એટલે અદ્ભુત એની ભૂમિકા એ હાજરા મહાશયની બહુ રસપ્રદ ભૂમિકા. એટલે રામકૃષ્ણ હસીને કહેતા, જુઓ આ લીલા પુષ્ટાઈ એ હોય ના, જટિલે કુટિલે ના થાકલે લીલા પુષ્ટાઈ, જટિલ કુટિલ એ હોય, એ ખલનાયક નહીં હોય. આખો ડ્રામા તમે માની લો કોઈ પણ ફિલ્મ બનાવી લ્યો, એમાં કોઈ ખલનાયક ન હોય, બધા હીરો જ હોય, તો શું થાય? કોઈ ખલનાયક તો જોઈએ. ખલનાયક વગર એ ફિલ્મ પૂરી ન થાય. તો ખલનાયક જટિલ કુટિલ વગર એમ દરેક લીલામાં આપણે જોઈએ છીએ. રામચંદ્રની સાથે લીલા હોય તો રાવણ જોઈએ, નહીં તો જામે નહીં. રામની લીલા જામે નહીં, એને રાવણ જોઈએ. કૃષ્ણ ભગવાન લીલા હોય તો દુર્યોધન જોઈએ, નહીં તો ફક્ત બધાએ જો અર્જુન જેવા હોય તો પછી લીલા જામે નહીં. તો જટિલે કુટિલે ના થાકલે લીલા પુષ્ટાય હોય ના. તો રામકૃષ્ણ દેવ આ વખતે અવતાર થઈને આવ્યા, એની સાથે પણ ખલનાયકની ભૂમિકામાં થોડા થોડા જોઈએ. તો આ બધી ખલનાયકની ભૂમિકા એ હાજરા મહાશયને બહુ રસપ્રદ ભૂમિકા. અને એ વરંડામાં બેઠા રહીએ અને નરેન્દ્રનાથની સાથે હુક્કો ભરે અને પછી ઠાકોરની ઠેકડી ઉડાડે, રામકૃષ્ણદેવની ઠેકડી ઉડાડે. ક્યારેક ક્યારેક કે હું જાય અસલ છું. રામકૃષ્ણદેવને ક્યારેક કહે છે, શું આ આખો દિવસ છોકરાઓની વિશે છોકરાઓ કરો છો, અને તમે ભગવાનનું કરો, અસલ જે છે ભગવાનનું ધ્યાન ધરો. આ શું આખો દિવસ તમે છોકરાઓ માટે રડો છો, અને નરેન મારો નરેન આ ને તે, આ તમારું શું છે? એટલે એકવાર તો રામકૃષ્ણદેવ ખરેખર બહુ જ, એ તો બહુ સરળ સ્વભાવના હતા. એમને થયું ખરેખર શું આવી રીતે આ મારું આ થઈ ગયું છે, અધપતન થઈ ગયું છે. એટલે માં જાય કોની પાસે? માં કાળીની પાસે જઈને બહુ રડે છે, માં ખરેખર શું આવું થઈ ગયું, મારું મન આવું થઈ ગયું. ત્યારે માએ કહે, અરે તું એનામાં નારાયણ જુએ છે, એટલા માટે એની સાથે વાત કરવા માટે આટલો તલપાપડ થાય છે, એટલા માટે તું એના માટે રડે છે. કે આ શું એક કાયસ્થના છોકરા માટે તમે રડો છો? આવડા મોટા તમે રામકૃષ્ણ પરમહંસ, આવડા મોટા કાલીના ભક્ત, આવડા મોટા ભગવાનના ભક્ત, અને એક કાયસ્થનો છોકરો, એક વકીલનો છોકરો. કાયસ્થ એટલે બહુ ઉચ્ચ જાતિના ન કહેવાય. અમે ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના પૂજારી થઈ અને કાયસ્થના છોકરા માટે તમે રડો છો, હાય મને નરેન મળવાનું આવ્યું, હાય મને નરેન. આ શું? આ તો અનિત્ય છે બધું, નિત્યને પકડો ને. અને આ શું કાયસ્થના છોકરા માટે રડો છો? એટલે રામકૃષ્ણ દેવને પણ ચિંતા થઈ ગઈ, વાત તો સાચી કરી આણે. હવે મા પાસે રડીને કહે છે, માં આવી રીતે હું સુકારા રડું છું, આ તો મારું અધોપતન થઈ ગયું. માએ કહે, અરે એની અંદર તું નારાયણને જુએ છે, ભગવાનને જુએ છે, એટલે તું એને એટલો પ્રેમ કરે છે. પછી આવીને કે જા સાલા, આજથી હું તારી વાત નથી માનવાનો. મને માએ કહી દીધું કે હું એનામાં નારાયણ જોઉં છું, એટલા માટે હું નારાયણ માટે રડું છું, હવે તારી વાત કોઈ દિવસ નહીં લઉં. પણ આટલા સરળ રીતે ના હતા. અને હાજરા મહાશય હંમેશા આવી રીતે રામકૃષ્ણ દેવને ઠેકડી ઉડાડતા. અને બહાર કોઈ પણ આવે એટલે એકદમ જપ કરવા માંડી જાય. બધા ખૂબ જપ કરે, બધાને લાગે હા કેટલા જપ કરે છે, લાંબુ તિલક તાણે. અને બધા એને આવીને બેસાડે કે અરે ત્યાં જવાનું, અહીંયા બેસો, અહીંયા બેસો. પોતાને આવીને બધી મોટી મોટી વેદાંતની ચર્ચા કરે. અરે એને કાંઈ ખબર નથી રામકૃષ્ણદેવને, કે એને કાંઈ ખબર નથી, અહીંયા બેસો મારી પાસે, વરંડામાં બેઠા રહીએ. બધાને પહેલા પોતાની પાસે બોલાવી લે. આવી એની અદ્ભુત લીલા. અને હંમેશા રામકૃષ્ણદેવ કે એના વિરુદ્ધમાં જ બોલે, અરે તમારો આ મત બેકાર છે, તમારા આ બધું શું, આ તમે આ બધું કરો છો મૂર્તિ પૂજા, આ તો બધું પથ્થર છે, પથ્થર, આ કાંઈ નથી. આવી રીતે આખો એનો મત કે પલટાવવાનો પ્રયત્ન કરે રામકૃષ્ણ, કે અહીંયાનો મત પલટાવવાનો જ પ્રયત્ન કરે હાજરા. અને રામકૃષ્ણ એકવાર બહુ વઢ્યા હતા. પ્રતાપચંદ્ર હાજર જ્યારે આવી ગયા, દક્ષિણેશ્વર રહેવા માટે આવી ગયા પોતાનું ગામ છે. અરે ઘરમાં બૈરી છોકરાને કોણ સંભાળશે? કોઈ પારકા સંભાળશે? તમારા બૈરી છોકરાને મૂકીને આવી ગયા. ખૂબ વૈઢા. ગૃહસ્થ થયા છો, ગૃહસ્થ તરીકે તમારી ફરજ છે તમારા બૈરી છોકરાને, તમારા બૈરી છોકરાનું બીજા પણ પાલન પોષણ કરશે ના, તમારી ફરજ છે. પણ એ પ્રતાપચંદ્ર હાજર ગયા નહીં. એ તો ધરાહાર એ દક્ષિણેશ્વરમાં જ રહ્યા, રામકૃષ્ણ ઓળાની સામે જ વરંડામાં રહ્યા. બધી વાતો એના વિરુદ્ધમાં વાતો કરે, એના વિરુદ્ધ લોકોને ઉશ્કાવે અને બધા એનાથી વિરુદ્ધનું મત પ્રકાશ કરે. એટલે રામકૃષ્ણ હસીને કહેતા હતા કે ભાઈ જટિલે કુટેલ ના હોલે લીલા પુષ્ટાય હોય ના. આ જટિલ કુટિલ જેવા ખલનાયક થોડાક જોઈએ, એનાથી આ લીલા પુષ્ટે થાય. અને નરેનની સાથે એને બહુ જામે. અરે એ તો કે મેરા એક બને તો એ તો કઈ એનો યાર છે, યાર. એ રામકૃષ્ણ કે બંને યાર છે. એટલે સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ એ હાજરાની સાથે બહુ પટે. બંને સાથે કોપી અને બંને આ અલગ મલકની વાતો કરે અને હસી મજાક કરે. અને ક્યારેક રામકૃષ્ણને ઉડાડે, અરે આને તો આવી રીતના દર્શન થાય ને બધાય જો હવે તો બધા આવી રીતે કંઈક એને સાયકિક પેશન્ટ હશે ત્યારે આવા બધા પેશન્ટ થતા હશે. એક દિવસ સાથે બહુ ઉડાડે. એક દિવસ આવી રીતે બંને વાતો કરતા હતા. જો તો જો આજે વળી રામકૃષ્ણદેવે શું વાત કરી તમે સંભળાવું શું કે નરેન્દ્રનાથ આવીને બહાર આવીને કે હાજરાને જોજો હાજરા. આજે તો વળી આણે પરમહંસે તો મહાશય આજે તો ખરી કરી. ઈ કે છે બધામાં બ્રહ્મ છે. લે, આ લોટામાં બ્રહ્મ, આ તબેલામાં બ્રહ્મ, આ પાલકમાં બ્રહ્મ, આ ખાટલામાં બ્રહ્મ, આ ખુરશીમાં બ્રહ્મ, બધી જગ્યાએ બ્રહ્મ છે. વાહ રે વાહ!
અને હાજરામાં છે ને બંને જોર જોરથી હસવા માંડ્યા. વાહ રે વાહ, તમારા પરમહંસ તો શું હવે તો ખરી કરી વેદાંતની તો એકદમ કરી નાખી. હવે તો કે બધામાં બ્રહ્મ, આ લોટામાં બ્રહ્મ હો, આ તપેલામાં બ્રહ્મ હો, એકબીજાને એમ કહી અને ખૂબ હસે ખૂબ હસે. રામકૃષ્ણ દેવ ધોતી સંભાળતા સંભાળતા આવ્યા, એ તો પરમહંસ અવસ્થામાં હતા. સુરે શું ચાલે છે? અને પછી જયારે સાંભળ્યું કે એની મજાક ઉડાડે છે, તરત જ બસ આવી અને નરેન્દ્રનાથને સ્પર્શ કર્યો છાતીમાં. જે સ્પર્શ કર્યો બસ નરેન્દ્રનાથને એકદમ અદ્ભુત ભાવ પરિવર્તન. એના પછી ચારે તરફ ખરેખર એમને બ્રહ્મ જ બ્રહ્મ દર્શન થવાનું માંડી ગયું. ખરેખર બધી જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ. ઘરે ગયા, ઘરે માએ પીરસું, રોટલી બ્રહ્મ, ભાત બ્રહ્મ, દાળ બ્રહ્મ, બધું બ્રહ્મ. ખરેખર બધું બ્રહ્મ જ લાગે. ખાતો આજે તું ખાતો કેમ નથી રે, પણ શું ખાય એને બ્રહ્મ જ બ્રહ્મ બધું લાગે છે. જ્યાં જોઈએ એને બ્રહ્મ. અરે ગાંડો તો નથી થઈ ગયો, શું થઈ ગયું? પછી ત્યાં કલકત્તામાં રસ્તા ઉપર જાય તો મોટર ગાડી, એ ઘોડા ગાડી, એમાં બ્રહ્મ દેખાય, માણસો બધા બ્રહ્મ દેખાય, બધી જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ જોવા માંડી. અરે માથે શું મતિભ્રમ થઈ ગયો. પછી ત્યાં મોન્યુમેન્ટ હતું મોટું, કલકત્તા મોટું મોન્યુમેન્ટ છે, એની સાથે પોતાનું માથું ભટકાયું કે આમાં સ્વપ્ન જોવું છે કે શું? જો માથામાં લાગ્યું, લોહી નીકળ્યું કે ના, છે તો સ્વપ્ન નથી, એ સાચી અવસ્થા છે. જાગૃત અવસ્થામાં બધી જગ્યાએ બ્રહ્મ જ બ્રહ્મ દેખાય છે. અને પછી ખૂબ પ્રાર્થના કરી, હે ઠાકુર હવે હું મજાક નહીં કરું. પછી એમનો આ બ્રહ્મનો ભાવ ગયો. ખરેખર એમને બધી જગ્યાએ બ્રહ્મ દેખાણું. પણ જ્યારે મજાક કરી, હા લોટામાં બ્રહ્મ, ખરેખર લોટામાં બ્રહ્મ દેખાણું, થાળીમાં બ્રહ્મ દેખાણું, બધે બ્રહ્મ દેખાણું. તો આવી રીતે હાજરા મહાશય અને નરેન્દ્રનાથ એ બંને મળીને ખૂબ ઉડાડતા ક્યારેક ક્યારેક. તો આ હાજરા મહાશયનો રોલ છે એ ખલનાયકનો રોલ, એ વિલિયનનો રોલ એમનો હતો. પછી જ્યારે 1 તારીખે 1 જાન્યુઆરી 1886ના દિવસે શ્રી રામકૃષ્ણ કલ્પતરુ થયા કાશીપુર ઉદ્યાન બાટીમાં, અને બધા એને અભયદાન આપ્યું. તો હાજરા મહાશયને બીજા કેટલાક પણ હતા, એના ઉપર કૃપા ન કરી. એટલે સ્વામી વિવેકાનંદને જ્યારે ખબર પડી, રામકૃષ્ણ પાસે ગયા, મારા યારને તમે મૂકી દીધો, એના ઉપર તમે કૃપા ન કરી, થશે પછી થશે. ના ના ના, પછી થશે નહીં, કરવી પડશે. પકડીને લઈ આવ્યા હાજરા મહાશય, આશીર્વાદ આપા છે, આશીર્વાદ આપો એને ચૈતન્ય પ્રાપ્તિ થાય. બધાને તમે કીધું ચૈતન્ય પ્રાપ્તિ થાય, એને પણ અપાવો. અરે ના રે ના, હજી વાર છે. ના ના, એ હું નહીં મૂકું. નરેન્દ્રનાથનું હૃદય તમે જુઓ, એટલું વિશાળ હૃદય કે ના, મારા મિત્રને તો ગમે એમ કરીને તમારે કૃપા કરવી જ પડશે. એ ગમે એવો હશે, ભલે એ ખલનાયક હશે, ભલે એનામાં ઘણા બધા દુર્ગુણ હશે, પણ એ મારો યાર છે, તમારી શરણાગતે આવ્યો છે, તમારી શરણાગત, તમારે એનો ઉદ્ધાર કરવો જ પડશે. છેવટે રામકૃષ્ણ દેવને સ્પર્શ કરીને ઠીક છે, અંતિમ અવસ્થામાં એને થશે. અને ખરેખર આખી જિંદગી ભલે ગમે એમ રહ્યા હાજરમાં હશે, પણ છેલ્લા ટાઈમમાં લગભગ ઈસવીસન 1900માં એ પોતાને ગામ ગયા, અને ગામમાં રામકૃષ્ણનું નામ લેતા લેતા એમણે શરીર છોડ્યું. અંતિમ અવસ્થા એમને બહુ સુંદર હતી, એકદમ ભગવાનનું નામ લેતા સાચા ભક્ત તરીકે એમણે શરીર છોડ્યું. એટલે જે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પાસે કૃપા કરાવી હતી, એ બરાબર કૃપા એમના આશીર્વાદ ફેડા. તો આવા જે છે એ હરીશની વાત કરી, લાટુ, રાખાલ, હાજરા આજકાલ ઠાકોરની પદછાયામાં બધો વખત વાસ કરે છે. કલકત્તાથી રામ, કેદાર, નિત્યગોપાલ, માસ્ટર વગેરે ભક્તો આવ્યા છે, અને ચૌધરી આવ્યા છે. રામ એટલે રામચંદ્ર દત્ત, એ નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદના જે નરેન્દ્રનાથના કાકા હતા. અને રામચંદ્ર દત્તે પુસ્તક પણ સૌથી પહેલા રામકૃષ્ણ દેવ વિશે બંગાળીમાં પુસ્તક એમણે લખ્યું એમના જીવન વિશે. અને એ અને ગિરીશચંદ્ર ઘોષ આ લોકો સૌથી પહેલા રામકૃષ્ણ દેવને અવતાર તરીકે પ્રતિષ્ઠિત કરવા માંડ્યા હતા. રામકૃષ્ણ દેવ પ્રત્યે ખૂબ ભક્તિ હતી, થોડા કંજૂસ હતા, પણ રામકૃષ્ણ દેવ એ ગમે એમ કરી એની પાસે પૈસા કઢાવતા કે રામ, અમે બધા ભક્તો મળીને ત્યાં જાશું, તમારે ત્યાં એક રાખો. કે પ્રભુ હજી તો થોડાક વખત પહેલા થયું, કારણ કે કીર્તન રાખવાનો અર્થ શું થાય કે કીર્તન રાખે એટલે કીર્તનની પાર્ટીને જે બોલાવે એ કીર્તનની પાર્ટીના પૈસા દેવા પડે, વળી જે ભક્તોને નિમંત્રણ કરવું પડે, અને ભક્તોને નિમંત્રણ બધાને ખવડાવવું પડે. અને રામચંદ્ર દત્ત ઓમ તો મેડિકલ સ્ટોર હતો, અને સારી ધંધો હતો, બધું હતું, પણ જરાક કૃપણ હતા, કંજૂસ હતા. એટલે આ બધા કે ખર્ચો જરાક વધારે ન થાય એનું ધ્યાન રાખતા. પણ રામકૃષ્ણ દેવ કે મૂકે નહીં. એ રામ, ઘણા દિવસ થઈ ગયા રે, કીર્તન વીર્તન નથી થયા, અને પછી તો એ રામચંદ્ર દત્તને કરાવવું પડે. તો એ રામચંદ્ર દત્ત. કેદાર, એ કેદાર હતા ચટ્ટોપાધ્યાય, એ મૂળ ઢાકાના હતા, અને ત્યાં એકાઉન્ટન્ટનું કામ કરતા. 1880માં એમને રામકૃષ્ણનું પ્રથમ દર્શન થયું. પહેલા તો એ બ્રહ્મ સમાજના મેમ્બર હતા, પછી કરચા ભજા, નવરસિક અને અન્ય સંપ્રદાયમાં જોડાયા, પણ છેલ્લે પછી રામકૃષ્ણનું શરણ લીધું. ઢાકામાં વિજયકૃષ્ણ ગોસ્વામી સાથે ઠાકોરની તેઓ અનેક વાતો કરતા. આ કેદારચંદ્ર ચટ્ટોપાધ્યાય. નિત્ય ગોપાલ,
એ નિત્ય ગોપાલની વાત રામકૃષ્ણ કથામૃતમાં ઘણી વાર આવે છે. એટલે નિત્ય ગોપાલનો પરિચય જો હોય તો નિત્ય ગોપાલ એનું નામ હતું નિત્ય ગોપાલ બસુ, અને પાછળથી એક જ્ઞાનાનંદ અવધૂત થયા. 1855 એમનો જન્મ થયો અને 1911 સુધી એમનું શરીર રહ્યું. આખો દિવસ ધ્યાન કરતા એટલે એનું નામ અવધૂત રાખવામાં આવ્યું. અવધૂતની તરીકે આખો દિવસ ધ્યાન કરતા પાછળના દિવસોમાં. એ રામચંદ્ર દત્ત જેની આપણે વાત કરીએ એના માસીના દીકરા થતા હતા. અને સ્વામી નિર્મલાનંદનું નામ સાંભળ્યું છે, તુલસી મહારાજ, એ એમના ભાણેજ થતા હતા. ઠાકુર એમની અવસ્થાને પરમહંસની અવસ્થા કહીને વર્ણન કરતા. આમાં પણ આવશે કે ઠાકુર કહેતા હતા એની તો પરમહંસ અવસ્થા છે, પણ તેમ છતાં ભક્તોને એની પાસે જવાની ના પાડતા. પરમહંસ અવસ્થા જેમ કહેતા, પણ ભક્તોને કહેતા એની પાસે વધારે જવું નહીં. કેમ કે અહીંયાનો માણસ નથી, એનો ભાવ કંઈક જુદો છે, અલગ ભાવ છે. અને ખરેખર એમણે પછી પોતાનો અલગથી આશ્રમ સ્થાપ્યો હતો. એ જ્ઞાનાનંદ અવધૂત થયા હતા અને એમણે પછી ત્યાં મહાનિર્વાણ મઠ નામનો મઠ સ્થાપ્યો કલકત્તામાં, પોતાની એક સંસ્થા શરૂ કરી. એની પહેલા કાકુળગાછીમાં જ્યારે શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પછી કાકુળગાછીમાં શ્રી રામકૃષ્ણની ભસ્માવશેષ એની જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી તો 5-6 મહિના સુધી એ ભસ્માવશેષ, જેને સ્વામી વિવેકાનંદ કહેતા, એ રામકૃષ્ણ દેવના જે ભગ્નાવશેષ હતા એ એક તાંબાના પાત્રમાં રાખવામાં આવ્યા હતા. અને એ તાંબાના પાત્રમાં જોકે શશી મહારાજ અને બીજા અન્ય ગુરુભાઈએ થોડાક એમાં મોટો પોર્શન મોટો ભાગ કાઢી લીધો હતો અને એ લઈ ગયા હતા બીજી જગ્યાએ. પોતાના પેલા બલરામ બાબુના મકાનમાં રાખ્યું, પછી વરાનગર મઠમાં રાખ્યું, પછી આલમબજાર મઠમાં, અને પછી બેલુર મઠમાં, નીલાંબર બાબુના બગીચામાં, પછી બેલુર મઠમાં. જ્યાં જ્યાં ગયા રામકૃષ્ણ એ જે ભસ્માવશેષ અસલ જે મોટા ભાગનો અવશેષ હતો એ તો એમણે ત્યાં રાખી દીધો. પણ જે મુખ્ય પાત્ર હતું તાંબાનું પાત્ર જેમાં આ ભસ્માવશેષ હતા એ પેલા કાકુળગાછીમાં લાવ્યા હતા રામચંદ્ર દત્ત. એ થોડો ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલે કે મતભેદ થઈ ગયો. રામચંદ્ર દત્ત કે ભાઈ તમે લોકો શશી મહારાજ એટલે રામકૃષ્ણાનંદજી, સ્વામી વિવેકાનંદ આ બધાએ કીધું કે ભાઈ ભસ્માવશેષ અમે રાખશું, અમે પૂજા કરશું દરરોજ. કે તમારું પોતાનું ઠેકાણું નથી, ક્યાં રહેશો, તમારા પોતે કોઈ મકાન નથી, એના કરતાં મારો ક્યાં કાકુળગાછીમાં યોગોદ્યાન છે, ત્યાં સુંદર બગીચો છે, ત્યાં હું સુંદર મંદિર બનાવીશ ઠાકુરનું અને ત્યાં એની પ્રતિષ્ઠા કરશું. આ લોકો કે ના, એ તો અમારી પાસે રહેશે, આ કે અમારી પાસે રહેશે. પછી સ્વામી વિવેકાનંદે કીધું કે આ તો બહુ વધારે સમસ્યા થઈ ગઈ, હવે શું કરવું? એટલે સ્વામી વિવેકાનંદ વસલો રસ્તો કાઢ્યો. એ રાતોરાત એમાંથી એ જે તાંબાના પાત્રમાંથી મોટા ભાગના ભસ્માવશેષ કાઢીને બીજા પાત્રમાં નાખી દીધા. અને તાંબાનું ઓરિજિનલ પાત્ર એ કાકુળગાછીમાં જ રહી ગયું અને થોડી ભસ્માવશેષ રહી ગયા. બાકી મોટા ભાગના ભસ્માવશેષ એ બીજા પાત્રમાં ટ્રાન્સફર કરી અને સંન્યાસી શિષ્યો બધા લઈ ગયા. પાછળથી જોકે એ જે ઓરિજિનલ પાત્ર હતું જેનું સ્વામી વિવેકાનંદ આત્મારામનું પાત્ર કહીને કહેતા, આત્મારામનું પાત્ર, અને એમની પરીક્ષા પણ કરી હતી આત્મારામના પાત્રમાં. એમ સમજતા કે જાણે શ્રી રામકૃષ્ણદેવ સાક્ષાત હાજર છે આત્મારામના પાત્રમાં. એ આત્મારામના પાત્ર જે ઓરિજિનલ જે છે તાંબાનો જે એ પણ હવે તો બેલુર મઠમાં ત્યાં સંગ્રહમાં આવ્યો છે. પણ એ જે ભસ્માવશેષ આવ્યા હતા પેલા કાકુળગાછીમાં એની 5-6 મહિના સુધી આ નિત્ય ગોપાલ એમણે બસુએ પૂજા કરી હતી. અને એમણે 25થી વધારે પુસ્તકો પણ લખ્યા છે બંગાળીમાં. અને એમણે મહાનિર્વાણ મઠ અને કૈવલ્ય મઠ આ 2 મઠની સ્થાપના કરી એ પાછળથી સૌથી છેલ્લા દિવસોમાં ત્યાં કલકત્તામાં જ. અને જ્ઞાનાનંદ અવધૂત તરીકે એ પ્રખ્યાત થયા. તો આ નિત્ય ગોપાલની વાત થઈ. માસ્ટર મહાશય વિશે તો આપણે જાણીએ છીએ. માસ્ટર મહાશય એટલે મહેનાથ ગુપ્ત મ. એમણે મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક હતા અને પછીથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ઘણી બધી સંસ્થાઓમાં હેડમાસ્ટર તરીકે કામ કર્યું. એમએ થયેલા હતા. એ વખતના દિવસોમાં ખૂબ જ હાઈલી એજ્યુકેટેડ. કેવી રીતે રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા, એમના જીવનમાં પરિવર્તન આવ્યું, એમનો ગૃહસ્થાશ્રમ કેટલા, પાછળથી કેટલા મોટા માધ્યમ બન્યા. સ્વામી રામકૃષ્ણ મઠ મિશનમાં કેટલા બધા સંન્યાસીઓ એ માસ્ટર મહાશયનું કથામૃત વાંચીને અથવા માસ્ટર મહાશયના વ્યક્તિગત એમની પ્રેરણાથી રામકૃષ્ણ મઠ મિશનમાં જોડાયા હતા. એ બધી વાતો આપણે પહેલા કરી છે. તો કલકત્તાથી રામ, કેદાર, નિત્ય ગોપાલ, માસ્ટર વગેરે ભક્તો આવ્યા છે. અને ચૌધરી આવ્યા છે. ચૌધરી એટલે જ્ઞાન ચૌધરી. એ જ્ઞાન ચૌધરીને ઘરે પણ એકવાર શ્રી રામકૃષ્ણ ગયા હતા પાછળથી. અને એમણે 1-2 વાર ઠપકો પણ આપ્યો હતો કે હંમેશા શું તમે જ્ઞાનની વાત કરો છો, ભક્તિનો આશરો તમે લ્યો. ચૌધરીને તરતમાં પત્ની વિયોગ થયો છે. મનની શાંતિને માટે ઠાકુરના દર્શન કરવા કેટલોક વખત થયા આવે છે. એ એમએ થયા છે અને સરકારી નોકરી કરે છે. શ્રી રામકૃષ્ણ રામ વગેરે ભક્તોને કહે છે, રાખાલ, નરેન્દ્ર, ભવનાથ વગેરે નિત્ય સિદ્ધ, જન્મથી જ એમને ચૈતન્ય જાગૃતિ
એમનું દેહ ધારણ લોકોપદેશના સારું જ. શ્રી રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત અવતાર શું કહે છે? રાખાલ રાજા મહારાજ સ્વામી બ્રહ્માનંદજી, નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ, ભવનાથ એ નરેન્દ્રનાથની સાથે જ આવતા વગેરે નિત્ય સિદ્ધ કહે છે. નિત્ય સિદ્ધ જન્મથી જ એમને ચૈતન્ય જાગૃતિ 4 પ્રકારની કેટેગરી બતાવી હતી. આની પહેલા આપણે જોયું છે કે નિત્ય સિદ્ધ, મુક્ત, મુમુક્ષુ અને બદ્ધ જીવ 4 પ્રકારના જીવ હોય છે. એ જે વાત કરી હતી કે જ્યારે માછલી નાખે તો માછલીમાં કેટલીક માછલીઓ આવે જ નહીં, ઝાડમાં કોઈ દિવસ આવે નહીં, આ છે નિત્ય સિદ્ધ. પછી કેટલીક માછલીઓ આવે પરંતુ નીકળી જાય ઝાડમાંથી, આ છે મુક્ત. પણ કેટલીક માછલી એવી હોય છે એ તરફડિયા મારે અને મુક્ત થવાનો પ્રયાસ કરે, આ છે મુમુક્ષુ જીવ. અને કેટલીક માછલીઓ શું કરે, એને લાગે કે આ બહુ આરામમાં છે, એને બહુ આરામ એમાં લાગે, એને ખબર નથી કે આવતીકાલે પછી આ મને પકડી અને આની મારું શાક વઘારી નાખશે, એને ખબર જ નથી, એટલે આરામ કરે, બહુ આનંદમાં છે. આ છે બદ્ધ જીવ. બદ્ધ જીવ એમ માને કે આપણે સંસારમાં બહુ આનંદમાં છીએ, આપણે કાંઈ ઈશ્વર પ્રાપ્તિની કોઈ જરૂર જ નથી, મુક્તિની કોણ જરૂર છે, કોણ ચિંતા કરે છે, અરે મજા કરો, ખાઓ પીને મજા કરો. આ મોટા ભાગના એ બદ્ધ જીવો, એને ખબર નથી કે આપણે ઝાડમાં સપડાઈ ગયા છે, એની પણ એને જાણ જ નથી કે આપણે આ સંસારની માયાજાળમાં ફસાઈ ગયા છે. કેટલાક લોકોને જાણ છે એટલા માટે પ્રયત્ન કરે છે, મોટા ભાગના લોકો છૂટી શકે નહીં, પ્રયત્નો કરે, એ છે બદ્ધ જીવ. એકાદ બે પતંગ કપાય, લાખોમાંથી એકાદ બે પતંગ કપાય, કહે છે માં એકાદ બે માં લાખો પતંગ કપાય ને ત્યારે તમે તાળી પાડો, આ છે મુક્ત જીવ. એકાદ બે ઠેકડા મારી અને ઝાડમાંથી કૂદીને વહી જાય, કહે છે ઓ ભાગી ગઈ માછલી ભાગી ગઈ, આ છે મુક્ત જીવ. અને કેટલીક એવી શાણી હોય માછલી આવે જ નહીં, ઝાડમાં સપડાય જ નહીં, નિત્ય સિદ્ધ, એ નિત્ય મુક્ત. તો કહે છે શ્રી રામકૃષ્ણ દેવ, રાખાલ, નરેન્દ્ર, ભવનાથ વગેરે નિત્ય સિદ્ધ, નિત્ય મુક્ત, જન્મથી જ એમને ચૈતન્ય જાગૃતિ, એમનું દેહ ધારણ લોકોપદેશના સારું જ. પણ વિચાર કરો, એ ભવનાથ વિશે, નરેન્દ્રનાથ તો ઠીક છે, સ્વામી બ્રહ્માનંદજી, રાખાલ, નરેન્દ્ર, સ્વામી વિવેકાનંદ, એ લોકોના વિશે આપણે જાણી શકીએ. ભવનાથનું કેમ એમણે ઠાકોરે કીધું આપણને ખબર નથી, એ આપણને ખબર નથી. કારણ કે ભવનાથનું આપણે જીવન જોઈએ તો ભવનાથ એ આખું નામ હતું ભવનાથ ચટ્ટોપાધ્યાય. 1863માં જન્મ હતો, એટલે કે સ્વામી વિવેકાનંદ જે દિવસે જન્મ, જે વર્ષમાં જન્મ થયો એ જ વર્ષમાં 1896માં એમનું મૃત્યુ થયું. માતા પિતાનું એકમાત્ર સંતાન હતા અને ઠાકુર ભવનાથ નરેનની જોડીને પુરુષ પ્રકૃતિની જોડી કરીને કહેતા, મજાક ઉડાવતા, પુરુષ પ્રકૃતિની જોડી છે એટલા, બંને હંમેશા સાથે જ રહેતા, પુરુષ પ્રકૃતિની જોડી કહેતા. અને હરિહરાત્મા એમ કહેતા, અને બંને નિત્ય સિદ્ધ છે એમ કહેતા. અને એટલું બધું એ ભવનાથને નરેન્દ્ર વગર ન ચાલે, નરેન્દ્ર ભવનાથ વગર ન ચાલે, એટલા માટે કે આ બંને પુરુષ પ્રકૃતિ છે. કદાચ કે બેમાંથી એકાદ છોકરી હોત તો બંને પરણી જાત, એટલું બધું કહેતા, એટલી બંનેને દોસ્તી, અને એટલું બંનેમાં બને. એ ભવનાથ અને નરેન્દ્ર, એ જ ભવનાથ પાછળથી એમણે વિવાહ કર્યા, એ સંન્યાસીને બની શક્યા. નિત્ય સિદ્ધ કહેવા છતાં પણ, જેને નિત્ય સિદ્ધ કહેતા છે, એમણે વિવાહ કર્યા. એ પ્રતિભા નામની એમની દીકરી પણ હતી, એક કન્યા હતી. એમણે 2 ગ્રંથો લખ્યા, નીતિકુસુમ અને આદર્શ નારી. અને જે વરાહનગરમાં જ્યારે આ લોકો કાશીપુરમાંથી, તો આ લોકોને કાઢી મૂક્યા કે ના હવે ભાડું નહીં દઈ શકે, 80 રૂપિયા ભાડું કોણ આપે ત્યારે, તો બસ કે હવે રામકૃષ્ણની મહાસમાધિ થઈ ગઈ, હવે તમે તમારે ઘરે જાઓ. સ્વામી વિવેકાનંદ કે ના, અમે રામકૃષ્ણ દેવ સાથે અમે પ્રણ લીધો, અમે સંન્યાસી બનીશું, અમે હવે ઘરે નહીં જઈએ. તો હવે કેટલાક લોકોને ઘર જેવું કાંઈ હતું, લાલટુ મહારાજને ઘર જેવું કાંઈ હતું જ નહીં, કેટલાક લોકો ઘર છોડી દીધું હતું, બીજા કેટલાક અમે ઘરે હવે જાશું નહીં, હવે અમે વૈરાગ લઈ લીધું, સંન્યાસ લઈ લેશો. પણ જાવું ક્યાં? થોડાક દિવસ તો બધા આડાવાળા ફરતા રહ્યા, કોઈ તીર્થયાત્રામાં ગયા, કોઈ આમ ગયા, કોઈ માની સાથે લાલટુ મહારાજ વયા ગયા વૃંદાવન યાત્રામાં. મઠની સ્થાપના કરવાનો પછી આદેશ થયો, પણ મઠ ક્યાં કરે? તો આ ભવનાથે ત્યારે એમણે એમના કંઈક ઓળખીતા હતા, એને કહીને એક મકાન અપાવ્યું. હવે ત્યારે આ મઠ માટે આટલા બધા લોકો સાથે રહે તો મોટું મકાન જોઈએ. મોટું મકાન ત્યારના વખતમાં 80 રૂપિયા ભાડું, એટલે તમે વિચાર કરો કે 8,000 કે 8,000થી પણ વધારે હશે. એટલા રૂપિયા લાવવા કે આ લોકો પાસે તો 1 ફૂટી કોડી પણ નહીં, ભાત ખાવાને નહીં, ભાત હોય તો ભાત માગીને ખાવે તો ભાત સાથે મીઠું નહીં, એવી ત્યારે દશા હતી. તો આ ભાડું ક્યાંથી આપે? પછી આ ભવનાથે ક્યાંકથી મેળવી આપ્યું, એક મકાન હતું વરાનગરમાં, એને ભૂતિયું મકાન કહેતા.
એમાં એમ લોકો સમજતા કે ભૂત છે, એટલે કોઈ એને ભાડે નહોતું લેતું. બહુ મોટું મકાન હતું, ખંડેર જેવું હતું, સાવ તૂટી ફૂટી ગયું હતું. નાગ રહેતા, સાપ રહેતા, બીજા હોતા રહેતા અને ભૂતે રહેતા. એ મકાન કે એમને અપાયું માત્ર 10 રૂપિયા ભાડામાં. બસ એ 10 રૂપિયા ભાડામાં પછી વરાનગર મઠ શરૂ થયું. રામકૃષ્ણ મઠની સ્થાપના શરૂઆત છે વરાનગર મઠ, એ ભાંગેલા ભૂતિયા મકાનમાં આ રામકૃષ્ણ મઠની સ્થાપના એ શરૂઆત. હવે તો જુઓ આજે 148 શાખા કેન્દ્રો, બેલુર મઠમાં કેવું મહાન એક કેન્દ્ર, અને કેટલી કેટલી જગ્યાએ અહીંયા આવું સુંદર મંદિર, ત્યાં રાજકોટમાં કેટલી જગ્યાએ. શરૂઆત વરાનગર મઠના ભૂતિયા મકાનથી રામકૃષ્ણ મઠની શરૂઆત થઈ. તો એ આણે ભવનાથે અપાવી દીધું હતું. કલકત્તાની બહાર થોડાક વખત માટે 1886માં શિક્ષકની નોકરી તરી કરી. અને આજે રામકૃષ્ણ દેવનો ફોટો આપણે જોઈએ છીએ, રામકૃષ્ણ દેવનો ફોટો, આ ફોટો બેઠેલો ફોટો, ધ્યાનનો ફોટો. એ ફોટો કેવી રીતે આવ્યો એની એક વાર મેં વાત કરી હતી કે સ્વામી વિવેકાનંદને બહુ ઈચ્છા હતી કે રામકૃષ્ણ દેવનો ફોટો પાડવામાં આવે, પણ રામ કીધું કે ના ના ના, ફોટો વોટો નથી પાડવો, એ એના વિરુદ્ધમાં હતું. એટલે સ્વામી વિવેકાનંદે પછી નરેન્દ્રનાથે કીધું ભવનાથને કે ભાઈ આમાં કંઈ કરવું પડશે. ભવનાથ ત્યાં વરાનગર મઠ ત્યાં રહેતા હતા, વરાનગર એ ત્યાંના એરિયામાં રહેતા હતા, વરાનગર એરિયામાં. તો એમણે શું કર્યું, ત્યાં અવિનાશ દા નામનો એક ફોટોગ્રાફર હતો. એ અવિનાશ દા એ ફોટોગ્રાફરને ઓળખીતો હતો, એને બોલાવી લીધો. એટલે રવિવારના સવારના 1883માં એ અવિનાશ દાને ફોટોગ્રાફરને બોલાવીને રાખ્યો. અને નરેન્દ્રનાથે શું કર્યું, રામકૃષ્ણ દેવને વાતો કરતા કરતા વિષ્ણુ રાધાકાંતના મંદિરમાં લઈ આવ્યા. રાધાકાંતના મંદિરની સામે એ ત્યાં દક્ષિણેશ્વરમાં તમે જાશો તો જોશો, ત્યાં દક્ષિણેશ્વરમાં મા કાળીનું મંદિર છે, ભવતારીનું, બહાર શિવલિંગ છે, અને મા કાળીના મંદિરની બાજુમાં જ છે વિષ્ણુનું મંદિર, રાધાકાંતનું મંદિર. એ રાધાકાંતના મંદિરમાં એની પરસાળમાં રામકૃષ્ણદેવ સાથે નરેન્દ્રનાથ વાતો કરવા માંડી ગયા. અને જેમ એમને ખબર હતી, વાતો કરતા કરતા રામકૃષ્ણદેવ સમાધિમાં ચાલી ગયા. તરત જ ઓલા અવિનાશ દાને કહીને રાખ્યું હતું કે જ્યાં સમાધિમાં થાય પછી તેમને ખબર નહીં પડે, અર્ધબાહ્ય અવસ્થા છે, તરત જ ફોટો ખીંચી લેવાનો. એટલે તરત જ પછી અવિનાશ દા, પંડિતાઈ વડે ઈશ્વરને મેળવી શકાય નહીં, અને ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું? પંડિતાઈ વડે ઈશ્વરને મેળવી શકાય નહીં, અને ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું? જેનાથી એના ચરણ કમલમાં ભક્તિ આવે એ જ સૌએ કરવું ઉચિત. આ શ્રી રામકૃષ્ણની એક બહુ મહત્વની વાત આપણે જાણવા જેવી છે. શ્રી રામકૃષ્ણ કહે છે કે ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું? આપણે એમ સમજીએ છીએ કે ઈશ્વરને આપણે સમજી લેશું પોતાની બુદ્ધિ દ્વારા, પણ ઈશ્વર સમજી શકાય નહીં. ઘણા લોકો વિચાર બુદ્ધિથી સમજી શકાય નહીં, એ અનુભવ સિદ્ધ છે, રિયલાઇઝેશન થઈ શકે, પણ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજવું અશક્ય છે. એટલા માટે પોલ ડેવિસ નામના મહાન સાયન્ટિસ્ટ છે, બહુ મહાન સાયન્ટિસ્ટ, આખા વર્લ્ડના ફેમસ સાયન્ટિસ્ટ છે પોલ ડેવિસ. એમનું પુસ્તક છે, તાજેતરમાં પ્રગટ થયું છે. પુસ્તકનું નામ છે ધ માઇન્ડ ઓફ ગોડ. ભગવાનનું મન જાણવાનો પ્રયત્ન, સાયન્ટિફિકલી જાણવાનો પ્રયત્ન કર્યો. આખું પુસ્તક લખ્યા પછી કહે છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ. કે ભગવાનનું મન આપણા મન દ્વારા, આપણી બુદ્ધિ દ્વારા ભગવાનની બુદ્ધિ સમજવી અશક્ય છે. કેમ? કારણ કે ભગવાન છે અનંત, ભગવાન છે અનંત, આપણી સીમિત બુદ્ધિ છે વિધિન ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, એની બુદ્ધિ છે એ છે એબ્સોલ્યુટ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. આપણી બુદ્ધિ સમય, સ્થળ અને કાર્યકારણની મર્યાદામાં કામ કરે છે, અને ભગવાનની બુદ્ધિ છે, ભગવાન જે છે, ઈશ્વર જે છે, એ પરમ સત્તા શું છે? એબ્સોલ્યુટ શું છે? બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. સ્થળ, સમય અને કાર્યકાળની મર્યાદાની પરે છે. અને એમાં એમણે બધું કહ્યું કે ભાઈ મેથેમેટિકલી પણ એમણે પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો કે આપણે ચાલો મેથેમેટિકલી ભગવાનને જાણવાનો પ્રયત્ન કરીએ. તો મેથેમેટિકલી આપણે ઇન્ફિનિટને જાણવું છે, તો મેથેમેટિક્સમાં ઇન્ફિનિટ ઘણા હોઈ શકે. આપણને એમ ઇન્ફિનિટ આમ જુઓ, ઇન્ફિનિટ અનંત એક જ હોઈ શકે, અનંત કે બે હોઈ નહીં શકે, પણ મેથેમેટિક્સમાં હોઈ શકે there can be many infinites, many infinites. આ ઇન્ફિનિટ થઈ શકે, મેથેમેટિકલી સ્પીકિંગ પોસિબલ છે. હવે બધા ઇન્ફિનિટને એક સાથે કરો, અને એનું નામ એમણે આપ્યું કેન્ટર્સ એબ્સોલ્યુટ. કેન્ટર્સ એબ્સોલ્યુટ કમ્પ્રાઇઝિસ ઓફ ઓલ ધી ઇન્ફિનિટ્સ. જેટલા અનંત છે મેથેમેટિકલી એ બધા કેન્ટર્સ એબ્સોલ્યુટમાં આવી જાય. પણ આ કેન્ટર્સ એબ્સોલ્યુટમાં કોણ આવે?
જે માણસ આવી રીતે ભગવાનની બુદ્ધિને ચકાસવાનો પ્રયત્ન કરે છે એની બુદ્ધિ પણ એમાં આવી જાય. મુશ્કેલ તો ત્યાં છે. જે બુદ્ધિ દ્વારા આપણે ભગવાનની બુદ્ધિને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એ પણ કેન્ટસ એબ્સોલ્યુટની અંદર છે. હવે કેવી રીતે તમે જાણશો? દેટ ઇઝ વાય, એટલે પોલ ડેવિસ છેલ્લે કહે છે, દેટ ઇઝ વાય mystical process is perhaps the only process. Mystical process is perhaps the only process whereby you can know the mind of God. Because you cannot know yourself. Yourself also is included within that God. તો તમે કેવી રીતે જાણશો? એટલા માટે કહે છે mystical process is perhaps the only process whereby you can know the mind of God. એટલા માટે શ્રી રામકૃષ્ણ આ નાનકડી વાતમાં એટલી બધી વાત છુપાયેલી છે, આખું પુસ્તક વાંચવું પડે. પોલ ડેવિસને એવા ઘણા પુસ્તકો વાંચવા પડે, ત્યારે આ વાત સમજાશે, એમને નહીં સમજાય. શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું? એટલા માટે શું કરવું જોઈએ? આપણે ઈશ્વરને સમજી નહીં શકીએ માનતે. શું કરવું જોઈએ? જેનાથી એના ચરણ કમળમાં ભક્તિ આવે એ સૌએ કરવું ઉચિત. પછી શું કહે છે? ઈશ્વરનું અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા? તેનું કાર્ય પણ શું સમજી શકવાના? ઈશ્વરનું ઐશ્વર્ય અનંત ઐશ્વર્ય છે. આપણે એમ સમજીએ ઈશ્વરનું અનંત ઐશ્વર્ય. શું, વોટ ઇઝ ધ મિનિંગ? અનંત ઐશ્વર્ય એટલે શું? આપણે તો મિનિંગ એટલે શબ્દો જ રહ્યા. ઈશ્વરનું અનંત ઐશ્વર્ય એ આપણે સમજી શકવાના હતા. આ જે અનંતની વાત જવા દો, આપણા પોતાને જે યુનિવર્સની આપણે જાણી શકીએ છીએ, આપણા પોતાના યુનિવર્સની જે યુનિવર્સમાં આપણે રહીએ છીએ, એમ કહેવાય છે કે આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં ઘણી 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 ગેલેક્સી છે. એ ઘણી ગેલેક્સીમાંની એક ગેલેક્સી નામ મિલ્કી વે. એ મિલ્કી વે ગેલેક્સીમાં ઘણા બધા સૌરમંડળ છે, ઘણા બધા તારા છે. એ બધા તારાઓમાં કરોડો કરોડો તારામાંથી એક તારામંડળ છે. એ તારામંડળમાં એક સૌરમંડળ છે. એવા કરોડો, એવા કેટલાય સૌરમંડળમાંથી એક સૌરમંડળમાં 9 કે હવે 10 ગ્રહ, હમણાં પાછો 11મો ગ્રહ શોધવાના છે. આ ગ્રહમાંનો એક ગ્રહ છે પૃથ્વી. અને એ પૃથ્વીમાં કેટલા બધા દેશો છે? એમાં તો 3 ભાગ તો પાણી છે, એમાં જે 1/4 ભાગ છે જમીન. એમાં જે કેટલા દેશો છે, એ દેશમાંથી એક નાનકડો દેશ છે ભારત. એ ભારતનો એક નાનકડો હિસ્સો ગુજરાત, અને એ ગુજરાતનો એક સાવ નાનકડો હિસ્સો પોરબંદર. એ પોરબંદરમાં સાવ નાનકડો હિસ્સો આ ભોજેશ્વર પ્લોટ. એ ભોજેશ્વર પ્લોટનો સાવ નાનકડો હિસ્સો આ રામકૃષ્ણ આશ્રમ. એના મંદિરમાં બેસીને આપણે આખા વિશ્વની વાતો કરીએ છીએ. જો ઈશ્વરની અમે સમજી લેશું. ક્યાં આવડી નાનકડા બિંદુ પર છું, હજી પૃથ્વીનું સમજવાનું હજી ખબર નથી. અને પછી આપણે સૂર્ય જે સૌરમંડળને સમજી શકતા નથી, મિલ્કી ગેલેક્સીને સમજી શકતા નથી, અને એવા તો કરોડો કરોડો બ્રહ્માંડો છે સમજવા. અને એવા કરોડો કરોડો બ્રહ્માંડો પ્રતિ ક્ષણે લુપ્ત થાય છે, જન્મે છે, લુપ્ત થાય છે, સૃષ્ટિ થાય છે, સ્થિતિ થાય છે, વિનાશ થાય છે. દરેક ક્ષણે કરોડો કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે અને નષ્ટ પામે છે, આપણા જેવા કરોડો બ્રહ્માંડો. અને એની બધી જે કારીગરી જેના હાથમાં છે એ ઈશ્વરની. આપણે તમે શું જાણો? હું તમારા કરતાં વધારે જાણું. આપણે ઈશ્વરની સાથે એમ વાત કરીએ છીએ. તમે શું જાણો? તમે આ બરાબર કામ નથી કર્યું. આ તમારે નહોતું કરવું જોતું. તમારી બુદ્ધિ બરાબર નથી. મને તમારા કરતાં વધારે ખબર પડે. તમારે આમ કરવું જોતું હતું. આ ધરતીકંપ છે સવારના 9 વાગે 17 મિનિટ અને 9 વાગે 18 મિનિટ આવો જોતો હતો. પહેલી વાર તો તમે ધરતીકંપ લાવ્યા જ ખોટું કામ કર્યું. આ ખોટું કામ તમે કર્યું. અને તમે કેવી રીતે તમારે સંસાર ચલાવવો હોય, તમારે મારી પાસે ટ્રેનિંગ લઈ લો પહેલાં, કે એ વિશ્વ કેવી રીતે ચલાવવું. આપણી હંમેશા વાત એ જ હોય છે, ભગવાને આમ નહોતું કરવું જોઈતું, ભગવાને આમ નહોતું કરવું જોઈતું, ભગવાને કેમ કરવું જોઈતું. મારા જીવનમાં શું થવાનું જોઈએ, આમ તમારે કરવું જોતું હતું, આ બરાબર નથી કર્યું. આ બધું આપણે ભગવાનને ડિક્ટેટ કરીએ છીએ અને ભગવાનના મનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. રામકૃષ્ણદેવ કહે છે 1 શેર લોટામાં 4 શેર દૂધ નાખો તો 1 જ શેર આવવાનું છે, બાકી બધું પડી જવાનું. આપણે એવું જ કરી રહ્યા છીએ. આપણે 1 શેર લોટામાં પોતાનો 1 શેર આવડો નાનો લોટો છે, એમાં અનંત બ્રહ્માંડની વાતો, ઈશ્વરની વાતો સમજવાનો પ્રયત્ન કરી છે. અને પછી કહે છે ઈશ્વરે બરાબર આ નથી કર્યું. શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરનું અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા? અનંત ઐશ્વર્ય. આ ઐશ્વર્ય તો કાંઈ નથી.
આપણે તો નાનકડું ઐશ્વર્ય જોઈ અને ચમકી જાય છે, ઓહો પ્રેસિડેન્ટનો આવડા મોટા 333 ઓરડા, અરે આ તો ભારતના પ્રેસિડેન્ટ, હજી અમેરિકાના પ્રેસિડેન્ટ તો તમે જુઓ, અને અમેરિકાના પ્રેસિડેન્ટ તો શું છે, આ તો પૃથ્વીના પ્રેસિડેન્ટ, અને પછી આખા સૌરમંડળ અને આખા વિશ્વ અને વિશ્વના બધા વિશ્વના વિશ્વ, એની કેટલી બધી, એનું કેટલું બધું ઐશ્વર્ય, આટલું ઐશ્વર્ય જોઈને તમે છક થઈ ગયા, બસ 10-12 ગાડી જોઈને છક થઈ ગયા, આટલું ઐશ્વર્ય, અરે કેટલું અનંત ઐશ્વર્ય, ઈશ્વરનું અનંત ઐશ્વર્ય. ઈશ્વરનું અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા, તેનું કાર્ય પણ શું સમજી શકવાના હતા. ઈશ્વરનું કાર્ય આપણને સમજવા નથી આવતું, આપણે દુર્ભાગ્યથી આપણે હંમેશા ઈશ્વરના કાર્યના લેખાજોખા કરીએ છીએ. ઈશ્વરે આમ નહોતું કરવું જોતું, ઈશ્વરે આમ કરવું જોતું હતું, ઈશ્વરે બરાબર આ નથી કર્યું, ઈશ્વરે આમ કરવું જોતું. આપણે હંમેશા ઈશ્વરને દોષ દઈએ છીએ અને ઈશ્વરનો શું કરવું જોતું શું નહીં, અને આપણે એમ પણ કહીએ છીએ કે આ ઈશ્વરે આમ કરવું જોતું હતું અને આ એણે બરાબર નથી કર્યું. આપણે ઈશ્વરના કાર્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ શ્રી રામકૃષ્ણ કહે છે એ અશક્ય છે. ઈશ્વરનો કાર્ય આપણે શું સમજી શકવાના, આપણી બુદ્ધિ કેવડી, એક આવડા નાનકડા કોમ્પ્યુટર દ્વારા તમે સુપર કોમ્પ્યુટરને તમે સમજી શકશો? આવડા નાનો કોમ્પ્યુટરમાં સુપર કોમ્પ્યુટરની બધી ડાટા એમાં તમે ફીડ કરી શકશો? તરત જ આવશે નોનસેન્સ. તમે ફીડ ડાટા કરો, સુપર કોમ્પ્યુટરની વાતો અને નાના કોમ્પ્યુટરમાં નાખો, નોનસેન્સ તરત જ સ્ક્રીન ઉપર આવી જશે. આ નોનસેન્સની વાત આપણે કરીએ છીએ. ભીષ્મ પિતામહ કે જે સાક્ષાત વસુઓમાંનો એક વસુ, એ શરશૈયા પર સૂતા સૂતા રડવા લાગ્યા, કહે કે શી નવાઈ, પાંડવોની સાથે સ્વયં ભગવાન હંમેશા રહે છે, છતાં તેમના દુઃખ આપત્તિનો અંત નથી, ભગવાનનું કાર્ય કોણ સમજી શકે. એ ભીષ્મ પિતામહ બાણ શરશૈયા પર સૂતા છે અને રડે છે, અને પછી અર્જુન કહે છે જુઓ તો ભગવાન, ભીષ્મ પિતામહ, આવડા મહાન ભીષ્મ પિતામહ કે જેમને આંખમાંથી કોઈ દિવસ આંસુ જોયા નથી, અને કેવા મહાન, કેવું મહાન એમ હૃદય, એવા ભીષ્મ પિતામહ પણ મૃત્યુની કાળે રડે છે. એ પણ મૃત્યુથી ડરી ગયા કે ના, મૃત્યુથી નથી ડર્યા. એને પૂછો શા માટે રડે છે, અને પછી જ્યારે ભીષ્મ પિતામહ પૂછે તમે શા માટે રડો છો, કે હું મૃત્યુ માટે નથી રડતો, મૃત્યુની તો હું રાહ જોઈ રહ્યો છું, ઉત્તરાયણ આવશે એટલે તરત જ શરીર છોડી દે, એનાથી મને બીક જ નથી, મને તો ઈચ્છા મૃત્યુ છે, હું જ્યારે જઈશ ત્યારે મરી જાય, એનું મને બીક નથી. મને રડવું શા માટે આવે છે બતાવું, મને રડવું એટલા માટે આવે છે કે આટલું બધું મેં જ્ઞાન કર્યું, આટલું જ્ઞાન અર્જન કર્યું, આટલો બધો વખત રહ્યો, પરંતુ ભગવાનની કાંઈ લીલા સમજી શક્યો નહીં. આ ભગવાનની કંઈક લીલા મારી બુદ્ધિમાં આવતી નથી. કેમ કે જે પાંડવોની સાથે ભગવાન સાક્ષાત ભગવાન ઈશ્વર સ્વયં પાંડવોની સાથે ને સાથે રહે છે, એ પાંડવો પર આટલું બધું દુઃખ આવે છે, એ કેમ આવે છે એ કે સમજાતું નથી. જેની સાથે ઈશ્વર સાક્ષાત હોય એના ઉપર આટલું દુઃખ, અને એ જ્યારે જોઉં છું ત્યારે લાગે છે કે ના, હજી હું ભગવાનની કઈ લીલા સમજી શકી, મારા અજ્ઞાન ઉપર મને રડવું આવે છે, મારું આટલું અજ્ઞાન કે મને આટલી સમજણ ન પડે કે આ શું, સમજમાં આવી વાત જ નથી કે આ ભગવાનના ભક્તો ઉપર આટલું દુઃખ. જે પાંડવો સત્યવાદી હતા, જે પાંડવો ભગવાન, જે પાંડવો સાથે ભગવાન હંમેશા પોતાની સાથે રાખે છે, એના સખા છે, પાંડવોના સખા છે શ્રી કૃષ્ણ, અને એ જ પાંડવો પર આટલું બધું દુઃખ, આ શું વાત છે, સમજમાં આવતું નથી. એટલા માટે ભીષ્મ પિતામહ કહે છે કે શ્રી રામકૃષ્ણ કહે છે, ભીષ્મ પિતામહ કે જે સાક્ષાત અષ્ટવસુમાંનો એક વસુ, એ શરશૈયા પર સૂતા સૂતા રડવા લાગે, કહે કે શી નવાઈ, પાંડવોની સાથે સ્વયં ભગવાન હંમેશા રહે છે, છતાં તેમના દુઃખ આપત્તિનો અંત નથી, ભગવાનનું કાર્ય કોણ સમજી શકે. ખરેખર ભગવાનનું કાર્ય સમજવું આપણી બુદ્ધિની બહારની વાત છે, પણ તેમ છતાં આપણી આદત જાતી નથી. આપણે દરરોજ ભગવાનનું કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, દરરોજ ભગવાનની કાંઈ ને કાંઈ ત્રુટિ કાઢીએ છીએ, દરરોજ આપણે કહીએ છીએ ભગવાને આમ નહોતું કરવું જોઈતું, દરરોજ કહીએ છીએ ભગવાન આ તારે આમ કરવું જોઈએ, અને આપણે ભગવાનને શિખામણ આપીએ છીએ, હવે આજે આમ કરજે હો, આજે આમ કરજે હો, એને આખું લિસ્ટ પણ આપી દે છે, આજે શું તારે કરવાનું છે તને કહી દઉં છું, મારા જીવનમાં શું કરવું, આના માટે શું કરવું, ફલાણા માટે શું કરવું, બધું કહી દઉં છું. કેમ? એનો અર્થ છે, એનો ગુડ અર્થ એ છે, અંદર છુપાયેલો અર્થ એ છે કે તને આમાં કંઈ સમજણ નહીં પડે, મને વધારે સમજણ પડે, મારા પાસે બુદ્ધિ વધારે છે, એટલે હું તને જેમ કહું છું એમ તું કર. બહારથી ભલે આપણે કહીએ પ્રભુ મેં ગુલામ તેરા, પણ અંદરથી આપણી એક જ વાર રેકોર્ડ હોય છે, પ્રભુ તું ગુલામ મેરા, તું મારો ગુલામ છે, હું તને કહું એમ તારે કરવાનું, અને મારી પાસે તારા કરતાં વધારે બુદ્ધિ છે, એટલા માટે હું જેમ કહું છું એમ તું કરતો જા, અને જો તું નહીં કર તો પછી હું ગાળો દઈશ, તો હું કહીશ કે આ નિર્દય છે,
આનામાં હાર્ટ નામની વસ્તુ નથી, એમાં હૃદય નામની વસ્તુ નથી, એમાં હાર્ટ ટ્રાન્સપ્લેશન કરાવવું પડશે, નવું હાર્ટ નાખવું પડશે, કાં કહીશ કે ઇન્ટી સ્પેશિયસ પાસે જવું પડશે, આને કાન નથી, બેરો છે, અથવા કહેશે આંધળો છે, અને અન્ય દેખાતો નથી. એ બધી જાતની ગાળો હું તને આપીશ. હું તને કહું એમ જ તારે કરવાનું, અને જ્યારે કહું એટલે તરત જ કરવાનું, પછી પાછું મોડું નહીં કરવાનું. હો, મને હું તને કહું કે મારું કાલે ને કાલે મારા હસબન્ડનું ટ્રાન્સફર થશે, કાલે ને કાલે થવું છે, ન થાય તો હું કહીશ કે ના આ બરાબર નથી. ભગવાન બરાબર નથી, એને બરાબર ખબર, એને કાંઈ ગતાગમ પડતી નથી. અને એ આ જે આપણી વાત છે, હંમેશા આપણા જીવનની જેટલી ઘટનાઓ ઘટે છે એમાં આપણને દુઃખ એટલા માટે થાય છે કે આપણે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી નથી કરી શકતા. આપણે એમ કહે રામ તો હું જેમ રહું એમ તારે રહેવાનું, અને હું જાને તેમ કેવું તારે કરવાનું. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, એને બદલે નહીં, હું તને જેમ કહું એમ તારે કરવાનું. આ જ્યાં સુધી આપણા મનની અવસ્થા છે ત્યાં સુધી આપણા જીવનમાં દુઃખ રહેવાનું છે. જ્યારે આ વાત સમજાઈ જશે કે ભગવાનનું કાર્ય આપણે સમજી ન શકીએ, એ સમજવું અશક્ય છે. આપણે ગમે એટલા ફાંફા મારીએ, કેમ આમ થઈ ગયું, કેટલી ઘટનાઓ એવી ઘટે છે કે આપણે એનું કંઈ કારણ સમજી શકતા નથી. કેમ ભગવાને આમ કર્યું, કેમ આમ કર્યું હશે, કેમ ધરતીકંપ લાવ્યા, કેમ બોલા નાના છોકરાને મારી નાખ્યો, કેમ આ નાના જન્મથી જ આવું છે. એના બધા ઘણા બધા કારણો આપે છે. બધા પૂર્વજન્મના સંસ્કાર આપે છે, પૂર્વજન્મના કર્મ આવે છે, કર્મનું ફળ આપે છે, એ બધું આપે છે, એ બધું પણ કરવાનો પ્રયત્ન કરે. તેમ છતાં કેટલી ઘટનાઓ એવી છે કે જે આપણી બુદ્ધિની બહાર છે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ વારંવાર કહે છે ભગવાનનું કાર્ય આપણી સીમિત બુદ્ધિ દ્વારા, જો આપણે ખરેખર કહેતા કે ઈશ્વર એટલે કોણ, એબ્સોલ્યુટ ઈશ્વર એટલે કોણ, પરમ સત્ય. પરમ સત્ય એટલે કોણ કે બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, આ બધાથી પરે, સમસ્ત વિશ્વની પરે, સમય, સ્થળ અને કાર્યકાળની મર્યાદાની પરેનું જે સત્ય છે, એ સત્યને આપણે આપણી નાનકડી બુદ્ધિ, એ સુપર કોમ્પ્યુટરને નાનકડા કોમ્પ્યુટર દ્વારા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ વૃથા છે. 1 સેર લોટામાં 4 સેર દૂધ નાખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એટલા જ માટે આપણા જીવનમાં બધી સમસ્યા છે. એકવાર આપણે જો આ શરણાગતિનો ભાવ છે, ના ભગવાન મારા કરતાં તારામાં બુદ્ધિ વધારે છે, તને વધારે સમજણ પડે મારા માટે શું સારું શું ખરાબ. મને અત્યારે એમ લાગતું હશે ભાઈ મારા જીવનમાં બરાબર નથી ઘટ્યું, પણ તને જો ઠીક લાગતું હોય તો તું તને ઠીક લાગે એમ કરજે, પરંતુ મને સમજવાનો શક્તિ આપજે ને સહન કરવાની શક્તિ આપજે. આ સાચા ભક્તની નિશાની છે. પણ જે લોકો એ થોડાક સો કોલ્ડ નાની કે થોડા સો કોલ્ડ એ તાર્કિક હોય છે, એ લોકોને આ નથી પોસાતું, ને એટલા જ માટે આપણા મનમાં દુઃખ છે. તો આગળની ચર્ચા આવતા રવિવારે કરશું 6:15 વાગે અહીં જ વિરમી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.